અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ પ્રિપેરેશનમાં આજે આપણે વાત કરવાના છીએ નીટ એક્ઝામિનેશનની બેઝિક જાણકારી સાથે. પ્રથમ સમજી લઈએ કે નીટ એક્ઝામ જે છે એ યુજી અને પીજીમાં શું તફાવત છે. પીજી જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે છે, જે કોલેજ કરતા હોય વિદ્યાર્થીઓ તેઓ આ પરીક્ષા આપતા હોય છે. અને ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે તેમના માટે નીટ જે છે એ યુજીમાં આવે છે, અંડર ગ્રેજ્યુએશન. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એટલે કે બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એ ભારતમાં કોઈપણ મેડિકલ શાખામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય, ભારતની કોઈપણ નામાંકિત મેડિકલ કોલેજીસમાં, તો આ પરીક્ષા જે છે એ પાસ કરવી જરૂરી બનતી હોય છે. મેડિકલ ક્ષેત્ર જેવા કે MBBS, BDS, BHMS અને BAMS આ હોમિયોપેથીમાં છે અને આયુર્વેદિકમાં છે. અન્ય આપને ખ્યાલ છે તે પ્રમાણે તો આ કોર્સિસમાં જે છે એ નીટ યુજી જે છે એ પાસ આઉટ કરવી ખાસ જરૂરી બનતી હોય છે, જેનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ ફોર અંડર ગ્રેજ્યુએટ. નીટની જે પરીક્ષા છે તે ભારતના કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે સક્સેસફુલ રેશિયોમાં આવતી હોય છે. વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામિનેશન કહી શકાય. તો આ જે પરીક્ષા છે તેની અંદર વર્ષ 2020થી એઇમ્સ જે છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને જવાહરલાલ નહેરુ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના જેટલી પણ સંલગ્ન કોલેજીસ છે તેમાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. બટ નીટનો સ્કોર જે છે એ સારો હોવો જરૂરી છે. નીટ યુજી પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના મુખ્ય 3 વિષયો જે છે બી ગ્રુપના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીને સંલગ્ન રહેતો હોય છે. વધારે પ્રશ્નો તમને મેડિકલ શાખામાં જવાનું હોવાથી બાયોલોજીના જે છે એ મેક્સિમમ 90 જેટલા ક્વેશ્ચન જે છે તમને પૂછાતા હોય છે. અભ્યાસક્રમ CBSE NCERTનો જે સિલેબસ છે તે કોર સ્ટેટ ગવર્મેન્ટની જે બોડી છે, લોકલ બોડી, તેના આધારિત. ICSE જે છે એના આધારિત પણ હોય છે. 70થી 80% જેટલો સિલેબસ જે છે એ રહેતો હોય છે NCERTમાંથી, જે તમારે ફાઇનલાઇઝ કરવો પડે. અને બાકીનો 30% કે 20% અભ્યાસક્રમ જે છે એ અન્ય મોડ્યુલ જે છે આપણી પાસે એના આધારે આપણે ફિનિશ જે છે એ કરવાનો રહેતો હોય છે. આ નીટની જે પેટર્ન છે જે 2021થી રિવાઇઝ કરવામાં આવી છે. તો આમાં તમને જણાવી દઉં કે આ પરીક્ષા જે છે એ પરીક્ષા વર્ષમાં એક વખત જ લેવાની હોય છે. ટોટલ જે ક્વેશ્ચન છે તેમાં 180 પ્રશ્નો આવશે. ટોટલ ગુણ જે છે એ 18 ચોક 72 એટલે કે એક પ્રશ્નના 4 માર્ક રહેતા હોય છે. એ હિસાબે 720 માર્ક જે છે એ આ પરીક્ષાના હોય છે. નંબર ઓફ ક્વેશ્ચન ઇન ઇચ સેક્શન જે છે, દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય. તો ફિઝિક્સ જે છે સેક્શન A છે એમાં તમને 35 પ્રશ્નો છે અને સેક્શન બીમાં 15 પ્રશ્નો છે. કેમિસ્ટ્રીમાં વિભાગ એમાં 35 અને વિભાગ બીમાં 15. જુઓલોજી જેમાં વિભાગ એ 35 અને વિભાગ બી 15 છે. અને બોટની જે છે તેમાં 35 અને વિભાગ બીમાં 15 છે. ટોટલ સેક્શન તમારી પાસે 2 આવશે, A અને B. તો આ જે સેક્શન્સ છે એના આધારે આપણી પાસે તૈયારી કરવા માટે તમે જોઈ શકો છો કે બાયોલોજી જે છે એ અહીંયા સેક્શન ક્લોઝ થાય છે, જેમાં આપણી પાસે મેક્સિમમ 90 જેટલા સવાલ છે. 35 ને 5, 40 ને 10, 50 ને 50 ને 100 પ્રશ્નો છે, જેમાં 10 તમારી પાસે આંતરિક ઓપ્શનમાં વયા જશે. અહીંયા પણ સેમ તમારી પાસે 10 ક્વેશ્ચન જે છે આંતરિક ઓપ્શનમાં છે. તો ટોટલ 180 પ્રશ્નો છે. 200 ક્વેશ્ચન તમારી પાસે આવશે, જેમાંથી 20 તમે જે છે એ સ્કીપ આઉટ કરી શકો છો. બીજું કે પરીક્ષા જે છે એની અંદર તમે 10 પ્રશ્નો જે છે એમાંથી તમારે 15માંથી 10 ઓપ્ટ આઉટ કરવાના છે. દરેકમાં તમારે 10 ક્વેશ્ચનને જે છે એ આન્સરેબલ રહેતા હોય છે. માર્કિંગ સ્કીમ તમારી પાસે દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ તમને મળશે અને દરેક ખોટો જવાબ તમારી પાસે આવશે તો તમારી પાસે તેમાં નેગેટિવ માર્કિંગ છે, -1 ગુણ કપાઈ જશે. જો તમે કોઈ પ્રશ્ન એટેમ્પ્ટ નથી કરતા, એટલે કે કોઈ જવાબ તમારી પાસે જે છે એ તમે આપતા નથી, તો તમારી પાસે કોઈ માર્કિંગ કપાવવાનું નથી. પણ ધારો કે તમે કોઈ સવાલ દીધો છે જવાબ અને જવાબ તમારો જો ખોટો આવશે તો તમારા ટોટલ -1 જે છે 1 ગુણ તો કપાવવાના જ છે, પ્લસ તમારો 4 માર્ક્સનો પ્રશ્ન પણ જાય. એ હિસાબે તમારા 5 માર્ક જે છે નેગેટિવ થઈ જતા હોય છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQs છે. ઓફલાઈન મોડ છે, પેન અને પેપર. ટેસ્ટ 3 કલાકનો સમય છે. 13 જે ભાષાઓ છે ભારતભરમાં બોલાતી, તેમાં અંગ્રેજી, હિન્દી, આસામીસ, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષામાં પેપર જે છે આપણે આપવાનું રહેતું હોય છે. ગુજરાતમાં આપણી પાસે ગુજરાતી ભાષાનો વિકલ્પ છે.
टोटल 180 क्वेश्चन्स है। मोड ऑफ एग्जाम ऑफलाइन है। टाइप ऑफ क्वेश्चन है मल्टीपल चॉइस क्वेश्चन। सेक्शन जे है 3 तमारी पासे फिजिक्स केमिस्ट्री बायोलॉजी। ड्यूरेशन 3 कलाक। नेगेटिव मार्किंग है साचा जवाबना 4 मार्क और खोटा जवाबना -1 है। टोटल तमारी पासे स्कोर बनશે 720 जेटला गुण साथेनो। बीजी वस्तु खास कि आ जे पेपर है ते पेपर में तमारी पासे नीटनी अंदर 4 सेक्शन जे है तेमां फिजिक्स केमिस्ट्री बोटनी और जूओलॉजी जे है ए रहेवाना छे। अगाऊ जणाव्या प्रमाणे तमारी पासे तमाम जे मार्किंग है अहीं आपणे बात करी है। दरेक साचा माटे 4 आंसर अने 4 गुण मळशे। खोटा माटे तमारी पासे 1 मार्क नेगेटिव थाय छे। सौथी विशेष के विभाग ए जे छे एमां 35 क्वेश्चन है। विभाग बी नी अंदर तमारी पासे 15 क्वेश्चन है। तमारे 15 मांथी सेक्शन बी जे छे ए तमे कोईपण 10 प्रश्नोना जवाब जे छे एटेम्प्ट करी शको छो। तेथी तमारी पासे टोटल नंबर जे छे ए अने मार्किंग तमारी पासे समयना गुणोत्तरमां जळवाई रहेशे। तो तमारे ए रीते तैयारी खास करवानी रहेती होय छे। विभाग वाइज जो जोईए तो सेक्शन ए जे छे तेमां फिजिक्सनी अंदर आपणी पासे पेटर्न ए नी अंदर 35 मार्क्सना प्रश्नों छे। कुल गुण 140 छे। बधा एमसीक्यू टाइपना छे। विभाग बी में 15 प्रश्नों जे छे पण एना 40 मार्क छे। केमिस्ट्री अंदर ए सेक्शन में 35 140 मार्क और बी नी अंदर 15 ने 40 मार्क। जूओलॉजी जे छे तेमां ए विभाग में 35 प्रश्नों और 140 गुण। बी विभाग में 15 प्रश्नों 40 गुण। बोटनी ए 35 और 140 और बी 15 और 40 मार्क। तमे जोई शको छो अहींया 15 जे छे एमांथी 5 आपणी पासे आंतरिक ऑप्शन में जई शके छे। एटले जे सवाल तमने डेफिनेटली पाके पाको आवड़तो होय ए तमे त्यां आंसरेबल थई शको छो। श्योर नहीं तो पछी आपणे आगळ उपर स्कीप आउट थई शके छे। साचा आंसरना +4 नेगेटिव आंसरना -1। नो आंसर तो मल्टीपल आंसर तमे देशो तो तमारी पासे 0 मार्किंग थशे। सौथी महत्वनुं खास के तमे साचो जवाब आपो छो त्यारे तमारा 4 मार्क्स तमने मळे छे। खोटो तमने एक आंसर जे छे मार्क कपाई देशे। इट इज नॉट मैंडेटरी टू एटेम्प्ट ऑल क्वेश्चन्स। बधा जे प्रश्नों छे तेना जवाब आपवा फरजियात नथी। देर इज नो नेगेटिव मार्किंग फॉर अनएटेम्प्ट क्वेश्चन। तमे कोई सवालनो जवाब धारो कि नहीं आपता 180 प्रश्नों में तमे जो स्कोर डिफाइन करीने जशो कि मारे 720 में धारो कि 520 स्कोर करवो छो तो ए प्रमाणे तमारे प्रश्नों जे छे चैप्टर वाइज ए खास तैयार करीने जवाना छे। तो तमे तेमां सारो एवो स्कोर जे छे कवर करी शको छो। तो तमे नेगेटिव मार्किंग थी बची शको। वंस यू मार्क एंड आंसर्स इज नॉट पॉसिबल टू चेन्ज इट कि तमे जो कोई ओएमआर शीटनी अंदर कोई सवालनो विकल्प जे छे ABCD मांथी पसंद करी ल्यो त्यारबाद तमे तेने चेकी शकता नथी। जमे जे रीते परीक्षा आपता था जवाहर नवोदयनी के NTSCनी तेमां जे सिस्टम हती ओएमआर शीटनी ए सिस्टम लागू पड़े छे। मल्टीपल आंसर्स विल बी कन्सिडर्ड एज एन इनकरेक्ट रिस्पॉन्स एंड विल बी नेगेटिवली मार्क। जो एक थी वधारे तमारा जवाब आपवामां आवेला हशे तो ए नेगेटिव मार्किंग में जशे अने तमारा मार्क्स जे छे ए -1 + 4 तमारी पास टोटल 5 मार्क जे छे ए डिडक्ट थई शके छे। गुजराती भाषा में जो अभ्यास विद्यार्थीओ करे छे तेमना माटे गुजराती, दमण, दीव, दादरानगर हवेली जे छे गुजरात में स्थळोए त्यां आपणे आ परीक्षा जे छे गुजराती भाषा में लई शकाय छे। ऑप्शन तमे तमारो पसंदगीनो हिंदी अथवा अंग्रेजी पण राखी शको छो। पेपर तमारी पासे जे आवशे पेपर में तमारी पासे बंने विकल्प होय छे अंग्रेजी अने गुजराती बंने में। तो ट्रांसलेशन बेज उपर होय छे એટલે માટે તમારે પ્રશ્નો જે છે બને ત્યાં સુધી અંગ્રેજીમાં વધારે તૈયાર કરવાના છે એટલે તમે તે પ્રશ્નોને સમજી શકો। ભાષાકીય કદાચ કોઈ ભૂલ થાય ભાષાંતર કરવામાં તો એનાથી આપણે બચી શકાય નેગેટિવ માર્કિંગથી। એટલે ખાસ પ્રયત્ન આપણે કરીશું કે અંગ્રેજી ભાષાના જે પ્રમુખ પ્રશ્નો છે એ અને ગુજરાતી ભાષામાં જે બંને થતા હોય છે તો તેના આન્સર જે છે આપણે યાદ રાખવાનો બાયોલોજીમાં, કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં મહત્તમ પ્રયાસ રહે। फिजिक्सनी अंदर जो આપણે चैप्टर 11-12 ધોરણના જે તૈયાર કરવાના છે તેમાં ઓપ્ટિક્સનું એક ચેપ્ટર આવશે। રે ઓપ્ટિક્સ છે, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વેવ ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક મેટર, એ ઉપરાંત ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન્સ, થર્મોડાયનેમિક્સ, અલ્ટરનેટિંગ કરંટ, કરંટ ઇલેક્ટ્રિસિટી, કેપેસિટન્સ, ઇલેક્ટ્રિક ચાર્जेस एंड फील्ड्स, इलेक्ट्रोस्टेटिस्टिक पोटेंशियल। એ ઉપરાંત કેમિસ્ટ્રી જે છે એમાં આપણી પાસે 3 વિભાગ પડી જશે। ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રીમાં। તો એમાઇન્સ જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે કન્ટેનિંગ ઓક્સિજન્સ, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી તમારા 11મા ધોરણમાં અભ્યાસમાં આવે છે તે પાઠ। ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડી બ્લોક એલિમેન્ટ, ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ ઇન પીરિયોડિસિટી, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર જે છે તે બાબતમાં। ફિઝિકલ કેમિસ્ટ્રીમાં એટોમિક સ્ટ્રક્ચર, મોલ કન્સેપ્ટ એન્ડ
સ્ટિચોમેટ્રી, રેડોક્સ રિએક્શન એન્ડ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, ઉપરાંત ઓર્ગેનિકમાં બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બાયોમોલિક્યુલ્સ, હાઇડ્રોકાર્બન્સ એન્ડ ધેર સબસ્ટિટ્યુન્ટ્સ, પોલિમર્સ, એફ બ્લોક એલિમેન્ટ. ઇનઓર્ગેનિકની અંદર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ, પી બ્લોક, પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી, હાઇડ્રોજન એસ બ્લોક, સ્ટેટ મેટર સોલ્યુશન. અને બાકી આપણી પાસે જે રહે છે તેની અંદર થર્મોમેસ્ટ્રી એન્ડ થર્મોડાયનેમિક્સ, ઇક્વેલિબ્રિયમ, સરફેસ કેમિસ્ટ્રી, ન્યુક્લિયર કેમિસ્ટ્રી એન્ડ કેમિકલ કાઇનેટિક્સના જે ટોપિક્સ છે જે 11 અને 12 બંનેમાં કમ્બાઇન્ડ છે એનો આપણે અભ્યાસ ત્યારે કરવાનો થાય. 11મા ધોરણની અંદર તમારે જે બાયોલોજીમાં જે અભ્યાસક્રમ છે તેમાં વેઇટેજ જે છે એ યુનિટ ફર્સ્ટ જે છે ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ એ 9% વેઇટેજ છે. યુનિટ 2માં સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ એન્ડ પ્લાન્ટ્સમાં 9% વેઇટેજ છે માર્કિંગનું. 15% માર્કિંગ સાથે યુનિટ 3 છે સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, કોષ અને તેના વિભાગ માટેનું. યુનિટ 5 જે છે પ્લાન્ટ એન્ડ ફિલોલોજી, તો એ છે 17% જેટલું. યુનિટ 5ની અંદર હ્યુમન ફિલોલોજી જે છે 28% જેટલું માર્કિંગ છે. તો આ બે ટોપિક એવા છે છેલ્લા તમે જોઈ શકો છો પ્રમાણે માર્કિંગ સૌથી વધારે થાય છે, તો એને જે છે એ વધારે તૈયાર કરવાના રહેશે. 12મા ધોરણની અંદર યુનિટ 1 જે છે રિપ્રોડક્શન 14%, યુનિટ 2 જેનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન 7%, સૌથી વધારે છે બાયોલોજી એન્ડ હ્યુમન વેલફેરમાં 18% છે. 12% સાથે બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ, અને 5મા નંબર ઉપર ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ છે 19% માર્કિંગ સાથે. આ દરેકના જે પેપર સેટ છે કે તેની જે પદ્ધતિ છે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તેનું જે મોડ્યુલ્સ જે છે એ આપણે દરેકને ઝેરોક્સ સાથે આપવાનું છે. એટલે એમાં પણ તમારી પાસે 400 ગુણ માટેના 100 પ્રશ્નોના જે કવર છે ભાગ 1, 2, 3 એ પ્રમાણે કરેલા છે આન્સર સાથે, તો જેને આપણે સમજવાના છે બાયોકેમિસ્ટ્રી અને ફિઝિક્સ દરેકની અંદર. તો એ ખાસ તૈયારી થાય તે બાબતે ધ્યાન રાખવાનું છે. આપણી પાસે જે ઘણો બધો સમય છે, 4 મહિનાનો મિનિમમ સમયગાળો આપણે જોઈએ પરીક્ષાની તૈયારી કરવા માટે. તો 4 મહિનાની અંદર જે પહેલું આપણી પાસે આવે છે તે છે ફોલોઈંગ ધ ટાઈમ ટેબલ. તમે ચોક્કસ પ્રકારનું ટાઈમ ટેબલ જે ક્રિએટ કરશો કે જેમાં તમારે ક્વેશ્ચન આન્સર જે છે એ ટેલી કરવાના થાય. શાળા અને ટ્યુશન ક્લાસીસને વાત કરતાં તમારી પાસે જે એક્સ્ટ્રા ટાઈમ વધે છે, એક્સ્ટ્રા ટાઈમ એમાં તમારે મિનિમમ સબ્જેક્ટ વાઇઝ 2 થી 2.5 કલાક જેટલો સમય તમારે આની તૈયારી પાછળ આપવો પડશે. જો નીટની અંદર તમારે ખૂબ જ સારો સ્કોર કન્ડક્ટ કરવો છે તો મિનિમમ 720માંથી 450નો સ્કોર જે છે ઇનફ છે, પણ થોડોક વધારે સ્કોર જો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતો હોય તો આપણને મેડિકલ કોલેજીસ જે છે ગ્રાન્ટેડ છે તો સરકારી જે છે એમાં સીટ જે છે અવેલેબલ થઈ જતી હોય છે. પછી તૈયારી આપણી જેવી છે એના ઉપર તે ડિપેન્ડેબલ રહેતું હોય છે. સૌથી વિશેષ જે છે એનસીઆરટીનો સિલેબસ અને પ્લસ એક્સ્ટ્રા તમારી પાસે જે કાંઈ મોડ્યુલ્સ છે, એક્સ્ટ્રા જે કાંઈ સાહિત્ય છે તેમાંથી તમે તૈયાર કરી શકો. નંબર 1 ફોલોઈંગ ધ ટાઈમ ટેબલ, કે જેમાં ઇફ યુ હેવ પ્રિપેર્ડ 4 months પ્રિપરેશન પ્લાન, you should strictly follow the timetable to crack the exam. Timetable will help you to maintaining synchronization with the syllabus and the time left for the exam. 4 મહિનાની અંદર તમારે સમગ્ર 11 અને 12ના જે ચેપ્ટર્સ છે 5 વિભાગ સાથેના એ સમહાવ કોઈ પણ રીતે પૂરા કરવાના હોય છે. જ્યારે તમે 12માનું પૂરું કરશો એના પછી તમારી પાસે 3 મહિના જેટલો સમયગાળો રહેતો હોય છે. જો માર્ચમાં એક્ઝામ કન્ડક્ટ થતી હોય ધોરણ 12ની, ત્યાર પછી જો એકાદ મહિનો આગી પાછી જાય તો તમારી પાસે ટાઈમ જે છે એ પણ અપડેટ થાય છે. કોરોના કાળમાં બન્યું તો એવું કે ઘણા વિદ્યાર્થીઓને નીટની એક્ઝામ જે છે એના માટે તૈયારી કરવા માટે 7 થી 8 મહિના જેટલો સમયગાળો મળ્યો હતો. છતાંય જે પુઅર પરફોર્મન્સ છે ઘણા વિદ્યાર્થીઓને તેમાં સારો સ્કોર નથી થઈ શક્યો. એ પણ એક રીઝન છે પૂરતી તૈયારીનો અભાવ છે. નંબર 2 છે ડોન્ટ ઇગ્નોર એનસીઆરટી. એનસીઆરટીનો જે સિલેબસ છે આપણે તમે જે પાઠ્યપુસ્તક ભણો છો તેમાંથી 70%થી વધારે પ્રશ્નો જે છે એમાંથી જ આવતા હોય છે. એક્સ્ટ્રા જે કંઈ સાહિત્ય છે તે જૂની પુસ્તિકાઓ જેટલી પણ છે એનસીઆરટીની, અથવા એવું કોઈ સંદર્ભ સાહિત્ય હોય, રેફરન્સ બુક્સ હોય તો એમાંથી પણ ફાઇન્ડ આઉટ થાય. અગાઉ ઉપર આપણે કીધા પ્રમાણે કે ભાષા જે છે ગુજરાતી ભાષા પસંદ કરશું તો ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી ટ્રાન્સલેટ થતું હોય છે. ટ્રાન્સલેશન કરતી વખતે જો કોઈ મિસ્ટેક થતી છે પરીક્ષકથી તો તેનું પરિણામ આપણી પાસે નેગેટિવ માર્કિંગમાં આવતું હોય છે. એટલે પ્રશ્નો બને ત્યાં સુધી જે કરવાના છે એ ગુજરાતીની અંદર આપણી પાસે સેકન્ડ ઓપ્શન છે પ્લાન બીમાં, અને મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે અંગ્રેજીમાં તૈયાર કરવાના છે. અંગ્રેજીના આન્સર જે છે એ પછી તમે ગુજરાતીમાં તમે તમારી રીતે સમજી શકો છો. એટલે પાઠ્યપુસ્તક તમારી પાસે જે છે તેની અંદર તમારે અંગ્રેજીમાં જે કંઈ શબ્દાવલી આપેલી છે જે તે નામ માટેની એને ખાસ રિફર કરતું જોવાનું છે. વાંચતી વખતે જે તે અંગ્રેજી નામ તમારી સામે કોઈ પણ આવે તો એ તમને ખ્યાલ આવવા જોઈએ.
નંબર 2 છે નો હેક્ટિક સ્કેડ્યુલ, કે કોઈ તમે જ્યારે ટાઈમ ટેબલને ફોલો કરતા હો ત્યારે તમારે તેમાં કોઈ પ્રકારની આળસ કરવાની નથી. 2 દિવસ વાંચ્યું અને 3 દિવસ પછી નથી વાંચતા એવું કશું તેમાં કરવાનું થતું નથી. કેન્ડિડેટ્સ શુડ નોટ ફોલો હેક્ટિક સ્કેડ્યુલ એટ ઇટ વિલ ડેવલપ ફેટિજ. ડોન્ટ એટ સમ બ્રેક્સ ટુ યોર ટાઈમ ટેબલ. વધારે પડતા બ્રેક્સ પણ નથી લેવાના. 2.5 કલાક, મિનિમમ 2.5 કલાક જે છે એ તમે 3 સબ્જેક્ટ પાછળ તમારે આપવાની છે. તમે સમજી શકો છો 7.5 કલાક જે છે તમારે માત્ર આની પ્રિપેરેશન માટે એક્સ્ટ્રા આપવાની છે. પ્લસ તમારી 5 કલાકની સ્કૂલ હોય અને 2 કલાક તમારા ટ્યુશન્સ હોય. એ સિવાય તમારી પાસે જે ટાઈમ વધે છે, ટાઈમમાં તમારે તમારી નાની મોટી એક્ટિવિટી જે છે તમારે તેને ફિનિશ કરવાની છે. સમહાવ 11મા ધોરણમાં આપણે કદાચ એને લેટ ગો કરી શકીએ, પણ 12થની અંદર તમારી પાસે આ ટાઈમ ટેબલ જે છે એ સ્ટ્રિક્ટલી ફોલોઅપ થાય તે ખાસ જરૂરી. નંબર 4, સૌથી છેલ્લું, ઇગ્નોરિંગ ટોપિક્સ. એનસીઈઆરટીમાં ઘણા મુદ્દા એવા છે, શાળાઓમાં શિક્ષકો જે છે પાઠ્યપુસ્તક વિના ભણાવતા હોય છે. બની શકે કે તેઓ ઘણા અનુભવી હોય, તેમને ટોપિક્સ વાઇઝ ખબર હોય છે, પણ એ લોકો નીટને ધ્યાનમાં રાખીને ટોપિક જે છે એ ટેલી આઉટ નથી કરતા. એ માત્ર પરીક્ષાલક્ષી જ ટોપિક પૂર્ણ થાય તેવા છે તેને વધારે મહત્ત્વ આપતા હોય છે. એટલે આપણે જે છે પાઠ્યપુસ્તકમાંથી એક્સ્ટ્રા રીડિંગ જે છે એ કરવું જરૂરી બને. તો કોઈ પણ એવી નાની વાત કે જે અગત્યની હોય, ખાસ કરીને તમને જે સિલેબસ આપવામાં આવશે તે સિલેબસમાં જે ચેપ્ટર છે, ભવિષ્યમાં તમારી પાસે જે સ્લાઇડ ઉપર કે તમે જ્યારે હવે આવતીકાલે પાછા જે પ્રશ્નોનો અભ્યાસ કરશો એમાં જીવ વિજ્ઞાન જે છે, બાયોલોજી, એમાં આપણે પ્રથમ ટ્રાય કરવાના છીએ. તો એની અંદર જે તમારી પાસે વિભાગ વાઇઝ પ્રશ્નો હોય તો દરેકના સવાલ જવાબ જે છે તેમાં નાની મોટી ઘણી બધી વિગતો હોય તો તેને આપણે યાદ રાખવાની છે. બને ત્યાં સુધી વાંચન જે છે ટેક્સ્ટ બુકનું વધારી દેવાનું છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે 4 મહિનાના સમયગાળામાં અમુક ટોપિક જે છે સ્કીપ કરી દેતા હો છો, જે નાના છે, અગત્યના છે. માર્કિંગ વેઇટેજ જે છે તેનું બહુ ઓછું હોવાના કારણે તમે તે ધ્યાન નથી આપતા અને ટ્વિસ્ટેડ કરીને જે છે એક્ઝામિનર એ પ્રશ્નો તમને તેમાંથી પૂછતા હોય. તો બની શકે કે આપણે એવા જે પ્રશ્નો છે તે ખાસ તૈયાર કરવાના છે. અને સિલેબસ જે છે નીટની બાબતમાં કોઈ પણ ટોપિક જે છે એને આપણે એને લેટ ગો નથી કરવાનો, સ્કીપ ન થવો જોઈએ. આ નહીં આવે એવું નથી, આપણી પાસે ક્વેશ્ચન રહેવો જોઈએ કે કદાચ પેપરમાં જો પૂછાઈ જાય તો શું કરી શકાય. એકવાર ફરી તમે જે વિડીયો જે છે વ્યવસ્થિત જોઈ લેશો. કોઈ ટૉપિકમાં જો તમને ખ્યાલ ન આવતો હોય તો ચોક્કસથી મને જણાવશો, જેથી આપણે એના ઉપર ચર્ચા કરી શકાય. નંબર 2 કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં જે પેટર્ન છે પૂછાવાની, એના દરેકના અલગ અલગ ચેપ્ટર્સ છે, જે હાલ પૂરતા આપણે 11મા ધોરણમાં પ્રથમ ક્લિયર કરવાના છે અને ત્યાર પછીના 12મા ધોરણના ક્લિયર કરવાના છે. જેમ જેમ તમારી શાળામાં ટ્યુશન્સમાં જે ચેપ્ટર ચાલતા જાય છે એ ચેપ્ટર તમારે રિફર નોટ જે છે એ બનાવતું જોવાનું છે, જેથી આગળ ઉપર તમારે કામ લાગે. નાના જે ટૉપિક્સ છે જેને આપણે જાણી જોઈને સ્કીપ આઉટ કરવા ઈચ્છતા હોય છતાં એ ટૉપિક જે છે આપણે ફિનિશ કરવાના છે. ધ્યાન રાખશું ખાસ કે એવી કોઈ પણ બાબત જે લાગે કે પૂછી શકાય તેવી છે એ આપણે લઈ જવાની છે. છેલ્લા 10 વર્ષના, 20 વર્ષના અથવા તો 32 વર્ષના પેપર્સ જે છે આપણને અવેલેબલ થતા હોય છે દરેક ભાષામાં, તો તમે એ પણ સોલ્વ આઉટ કરી શકો છો. હાલ પૂરતા તમારી પાસે જે છે એ એક પેપરનો નમૂનો જે છે તમને અહીં આપેલો છે જવાબ સાથે જ તે, તો એ પણ તમે જોઈ લેશો, જે પીડીએફમાં તમને મોકલી આપવામાં આવશે. તો તમે આન્સર જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરી શકો. મોસ્ટ ઓફલી જે ક્વેશ્ચન ધોરણ 11ના આધારિત છે એ તમને ફાવી શકે. 90 ક્વેશ્ચન બાયોલોજીના છે, તો તમે વિભાગ વાઇઝથી જોઈ શકશો કે પેપર તમને જે છે કેવી રીતે પૂછે છે, એના આન્સર જે છે એ કયા સેટમાં કેવી રીતે હોઈ શકે છે.